હેલો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જશો. અને આપણે બી પહોંચી ગયા દુકાને ને હવે થોડીક કરશું સાફ સફાઈ ને પછી જોઈએ ગાડીઓની રાહ જોશું. નવું તો કોઈ હશે તો બતાવશું તમને કે તમે લોકો ગમે એટલી મહેનત કરો, બરાબર, તમે તમારા જીવનમાં સીધું પાડવાની ટ્રાય કરો પણ પડતું હોય બધું ઊંધું જ. એવું થયું મારા સાથે, એવું થયું ગયા. ઉડતા તીરો લેવાની આદત છે આપણને. ને જો કે અમારે પહેલાં જે ગેરેજ હતી ને એકદમ મસ્ત ચાલતી, કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ ચાલતી. પછી ખબર નહીં ધીરે 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 માર્કેટનો ડાઉનફોલ આવ્યો કે ચાલો અમારો ડાઉનફોલ આવ્યો કોઈ ખબર જ નથી. ને આટલું બધું જે માર્કેટ ખરાબ છે ને, હાલત ખરાબ છે માર્કેટની વાત છે. હમણાં થોડુંક ને સુધારવા માટે એને કોઈ કરવું પડશે. રીલ બિલ બી બનાવીએ છે, બધું કરીએ છે, એમાંય કોઈ યુટ્યુબ પર કોઈ ભેગું થતું નથી. કરવું શું સારું? ને શાકભાજી તો વાઈ છે, જો કે એમાં તો કોક નવું કરવાની ટ્રાય કરીએ. જો થઈ જાય તો ઠીક છે, એમાંય નુકસાન આવ્યું તો મોટા વળવાના. એટલે ક્યારેક ટેન્શનમાં આવતા રહીએ, વિચારવા જઈએ તો કે સાલું શું કરીએ શું ના કરીએ તો ખબર પડતી નહીં. એટલે જોઈએ ગામથી ઇકો ને કંઈક કેમ્પર કે એવું કંઈક હતું, એક્સિડન્ટ થયો. એ 20થી વધારે જણા ઘાયલ થયા છે. એટલે ખાસ ધ્યાન રાખવું જે લોકો ગાડી ચલાવે છે. ને ભાઈઓ અને બહેનો જે ધોનેરાવાળી પબ્લિક છે, મહેરબાની કરીને ઇકોમ બેસવાનું બંધ કરો. મજબૂરી હોય કે એવું કોક હોય ને તો જ ઇકોમ બેસો, નકર બનતી કોશિશ સુધી ઇકોમ ના બેસવું. કેમ કે એ લોકોને પોતાના જાનની તો પડી નથી, પણ પોતાના જે બીજા છે તે લોકોને મારશે. કેમ કે 20 જણા ઇકોમાં સીટ કેટલા નહીં આવે ખબર? 10 જણાની. 10 બી વધારે કીધા મેં, પણ ચાલો ભાઈ ધંધો કરે છે ઇકોવાળા, 10 જણાને બેસાડવાના હોય, 20 જણા બેસાડ્યા. હદ કરે છે પબ્લિક. એટલે ખાસ ધ્યાન રાખવું. ને ધ્યાનથી તમે જો કોઈ બી ગાડી ચલાવો, એક્ટિવા ચલાવો, બાઇક ચલાવો, હેલ્મેટ પહેરો અને શાંતિથી આવો ને શાંતિથી જાઓ. 10 મિનિટ મોડું થઈ જશે ને કોઈ પહાડ નથી તૂટવાનો. મહેરબાની કરો ને હેલ્મેટ પહેરવાનું રાખો. ને જેમ બને એમ પોતાની સુરક્ષા પોતે કરવી પડશે. બીજાના હાથમાં તમારો જીવ ના આપો. આ ઇકોમ બેઠા હતા, બધું અટવાઈ ગયું કામકાજ. ધ્યાન રાખો. પાણીનો દિવસ આપણે શાકભાજીમાં આપવાનો, એટલે આપણે ગણો ને કે કમસે કમ 4-4 કલાક પાણી આપ્યું છે. જો કે હમણાં મેં આવીને જોયું હતું એટલે 4-4 કલાક પાણી કમ્પ્લીટ પહોંચી ગયું અહીંયાથી છેલ્લે સુધી. અને બીજું બધું અપડેટમાં એવું છે કે થોડી દવા નાખવી પડશે. કેમ કે થોડુંક શાકભાજીમાં જે હોય તે જીવજંતુના લીધે શાકભાજી થોડીક ખરાબ થાય. એ તમને અમે કાલ બતાવશું એ તમે જોઈ લેજો. ને દવા તો નાખવી જ પડે. જો કે તમે ગમે તે કરો, થોડી ઘણી દવાની તો જરૂર પડે જ છે. હજી દૂધ ભરાવાનું બાકી પડ્યું હોય, લગભગ ફેટનો ટંટો હશે ને એટલે આજ ભરાયું નહીં. એ આપણે ભરાઈ દઈએ. અને ઝાટકો ચાલુ છે, ટ્રાય કરીએ કે નીકળી ગયા. ગાયો ભેંસોને ચારો નાખી દીધો છે, એટલે એ લોકોનું કામ કરે જાય છે. બચ્ચું ને હવે મસ્ત આપણે ખાઈને થોડુંક બીજું બી કામ છે તે પતાવી દઈશું. ને પછી સૂઈ જાઉં. સવારના ઉઠશું વહેલા. બીજું તો કોઈ એ રીતનું છે બધું. હવે ગરમી થોડીક વધી ગઈ છે, એવું લાગે છે કે ઉનાળો આવી ગયો છે. હમણાં બી જો કે ઘરે આવ્યા છે તો એ ગરમી તો લાગે છે, પણ અહીંયા આપણે ફુવારા ચાલુ છે. દેખાતું નહીં હોય પણ સાંભળી શકો છો તમે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારો ખૂબ ખૂબ આભાર જોવા માટે. કાલ મળીશું પાછા આપણે આ રીતે જ.